ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ, પરંતુ આ તાત આજે કુદરત નહીં પણ તંત્રની બેદરકારીથી રડી રહ્યું છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં ખેડૂતોએ વર્ષોથી સહન કરવું પડી રહ્યું છે ગંભીર સમસ્યા। ખેતરોમાં ભરાઈ રહ્યું છે ગંદુ ગટરનું પાણી અને પાક બરબાદ થઈ રહ્યો છે। શું સ્થિતિ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે ખેરાડી ગામના, જ્યાં ખેતરોમાં ભરાયેલું પાણી કોઈ નહેર કે બોરનું નથી, પરંતુ મહાનગરપાલિકાની ગટર લાઇન લીકેજનું દૂષિત પાણી છે। ગંદા પાણીના પ્રવાહે ખેતરોને તળાવમાં ફેરવી દીધા છે અને ખેડૂતોની મહેનત પાણીમાં વહી રહી છે। છેલ્લા 7 વર્ષથી ખેરાડી ગામના જોરાવનગરના માર્ગનું પાણી, ગટરનું તથા નર્મદા લીકેજનું પાણી જોરાવનગરના માર્ગે વહે છે। અમે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત બધી જગ્યાએ કરી છે, છતાંય કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। ખેતરમાં ગટરનું પાણી ભરાતા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। એટલું જ નહીં, કેટલાક ખેતરો છેલ્લા 10 વર્ષથી પડતર હાલતમાં પહોંચી ગયા છે। જમીનની ઉપજાઉ શક્તિ પણ ઘટી રહી છે અને ખેડૂતો આર્થિક રીતે તૂટી રહ્યા છે। જે રસ્તો છે એ રસ્તો સદંતર બંધ છે। એમાં માર્ગમાં ઢીસણમાનું ગટરનું પાણી, ગંદુ પાણી જાય, ખેતરમાં પણ ઊભું રહેવાતું નથી અને પાક લે એવી કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અમારે અહીંયા ટ્રેક્ટર લાવવું હોય, કોઈ મજૂર લાવવા હોય તો પણ અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે। ખેતર સામેનું પડતર એ ભાઈએ મૂકી દીધું છે અને મારે પણ હવે ખેતર ખેડવા માટેના સાઈડના કોઈ ખેતરમાંથી આવવા દેવા વાળા કોઈ છે નહીં। બીજી તરફ ખેતરો સુધી જતા માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યાં કાદવ અને કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। 150 એકર જમીન કાયદેસર રીતે પડતર જેવી થઈ જાય છે અને ક્ષારનું પ્રમાણ આગળ વધતું જાય પાણી ભરાવાથી। આનો કંઈ નિર્ણય આવતો નથી। ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે, ઘણી રજૂઆત કરી। નિગમવાળા કે તમે મહાનગરપાલિકા પાસે જાઓ, નર્મદા નિગમ એમ કે છે, મહાનગરપાલિકા કે તમે નિગમમાં જાઓ। આમાં કઈ જગ્યાએ જવું? આમાં આવો પ્રશ્ન ભયંકર છે અને આ ખેડૂતને આ શરમી કોકનામાં હાલવું પડે, કાયમી ધોરણે ઝઘડાના મૂળ થાય એવા પ્રશ્ન ઊભો કરેલો છે। તો આનું તાત્કાલિક જે સરકાર કરે આની અંદર જે થતું હોય, જે તે અધિકારી, એવી અમારી નમ્ર અરજ છે। આ ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા આજકાલની નથી, પરંતુ છેલ્લા 7 વર્ષથી સતત ચાલી રહી છે। જોરાવરનગર તરફ જતા માર્ગ પર રોજ ગટરનું પાણી વહી રહ્યું છે અને આ દૂષિત પાણી કેનાલમાં જઈ રહ્યું છે, જે વધુ ચિંતાજનક બાબત છે। સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી, પરંતુ हजी સુધી કોઈ સ્થાયી उकेल આવ્યો નથી। महानगरपालिका हुई है जैसा, तो ये आयोजन में ले लिया गया है। खेराडी ग्राम जैसे 5 गांव हैं और खेराडी गांव से लेते हुए और भी जो पूरे ग्राम सभा में सुरेंद्रनगर में है, तो आयोजन में लिया गया है और कुछ समय में जल्दी से ही वो काम चालू होगा, तो उसमें उसको कंप्लीट करा दिया जाएगा। परमानेंट सोल्यूशन उसका उसी में है कि जो हमारा काम आयोजन में है उसी के थ्रू काम अपना कंप्लीट हो जाएगा। मुश्किल से 7-8 महीने मैक्सिमम को ज़्यादा लगेंगे, तो काम चालू होगा तो हो जाएगा। તંત્રના વચનો તો ઘણી વખત સાંભળવા મળે છે, પરંતુ હકીકતમાં જમીન પર ઉકેલ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે। ખેડૂત આજે રાહ જોઈ રહ્યો છે કે ક્યારે તેની સમસ્યાનો કાયમી અંત આવશે। ખેરાડી ગામના ખેડૂતોને હવે આશા છે કે તંત્ર માત્ર વચનો નહીં, પરંતુ ઝડપી કાર્યવાહી કરીને તેમને આ સંકટમાંથી બહાર કાઢશે। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।